ઉત્તર બાજુ જેટલા ગામ હતો જોઈ જાય મળી જાય છોકરો. અમારી સાથે અમારે કઝિન ભાઈ પણ સાથે હતા. એને ઈચ્છા થઈ કે આ શું છે, આપણે કંઈક ખબર પડી આપણે કંઈક વિદ્યા જાણી લઈએ. માજી કે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, ગમે મનમાં આવે એ કહી દેવાય, આવે વયા જાય. જો મળશે તો કાયમી માટે આવશે અહીંયા, અને કદાચ નહીં મળે છોકરો કેમ આપણે ગળા ફાંસો દેવાનો છે. આ બ્રહ્મ વિદ્યા માજી ભગવદીઓ કે ઓછા હોય. પુષ્ટિમાં ગોસ્વામી બાળક સામર્થ્ય બતાવે કે અમારું સામર્થ્ય ઓછું છે, બાપા બાપી કે અમારું કે સામર્થ્ય ઓછું છે. એ માજી કે પાછો ગળો ફાંસો થોડો દેવાનો છે, ન મળ્યો તો ન મળે, તારા ભાગ્ય. મળી ગયો તો દોડતો આવશે, 10 જણા લઈને આવશે. કે માજીએ કીધું મળી ગયો છોકરો, મળશે તો આવશે, નહીં મળે તો કે ગળા ફાંસો દેવાનું નથી આપણને. મેં કીધું આ રહસ્ય છે. મેં કીધું આમાં કાંઈ જાણવા જેવું નથી. તો મારા ઓલા ભાઈ અમારા સાથે હતા બાલક, કે આપણે જાણવું તો જોઈએ. આમ કેમ તરત કહી દીધું ઉત્તર વિદ્યા કઈ વિદ્યાર્થી કીધું એ વિદ્યા કંઈ ન હોય, કહી દેવાય, જે આવે એ કહી દેવાય. કોન્ફિડન્સથી કહેવાય એટલે ઓલાને એકદમ છે માજીને વિશ્વાસ, કોન્ફિડન્સથી કહેવાય જાઓ મળી જશે. આપણે તો બીતા કહે હું તો આશીર્વાદ ન આપી શકું. મેં કીધું મારા આશીર્વાદ મને લાગતા નથી, એ કઈ આને આપવા કેમ કે જે આશીર્વાદ આપું આશીર્વાદ. મેં મારા આશીર્વાદ મને કોઈ લાગ્યા નથી. હું જે આશીર્વાદ ઈચ્છા કરવી મારી કોઈ ઈચ્છા પૂરી થઈ નથી. હા હું બીતા આમ કહું કે આની ઈચ્છા કેમ પૂરી થશે, એ આપણે આશીર્વાદ વિશ્વાસ રાખે કે ઈચ્છા પૂરી થાય. કે મારી ઈચ્છા પૂરી થઈ નથી, કોઈ થતી નથી, ગેરંટી કાંઈ હોય જ નહીં. જીવનમાં આમ અલગ ડોલક જ જીવીએ છીએ, શું થાય ખબર નથી, ભગવાનના ભરોસે જીવીએ છીએ. એટલે જેમ પહાડી બાબા હતા, એક પહાડી બાબા સંત થઈ ગયા વૃંદાવનમાં. બહુ સારી વાત કહેતા કે કોઈની પાસે હાથ લાંબો કરવો નહીં. આ રામજીના ભરોસે લંગોટી વાળી છે, દુનિયાના ભરોસે થોડી વાળી છે લંગોટી. સાધુ બનવું લંગોટી પહેરી છે તો રામજીના ભરોસે પહેરી છે, બીજા કોઈનો હાથ લાંબો કરવો નહીં ક્યારે. પહાડી બાબા એમ કહેતા. અમારું બધાનું ખાતું એવું છે, હા રામજીના ભરોસે લંગોટી વાળી છે, બાકી કાંઈ છે નહીં. આગળ અહીંથી જઈને શું થવાનું કંઈ ખબર નથી, અહીંથી પડીને ફ્રેક્ચર થાય કંઈ ખબર નથી. એટલે આમાં કાંઈ ખબર નહીં. કારણ કે તારીખે હું આપતો નહીં, લાંબી તારીખે ન આપી શકું કે મહિના 2 મહિના પછી કારણ કે ડેટ આપો. મેં કીધું એ ગેરંટી જ નથી આમાં કાંઈ. 2 દી પછીની ખબર ન હોય ને, પછી તારીખ આપ્યા પછી મેં કીધું સવારે અહીંયા આવું કે ન આવું મારે ના પાડવી પડે ઘણી વાર. એવી મારી પરિસ્થિતિ એવી છે કે હા તો પાડી તો બીતા આપાવું, તારીખ આપી બધા ભેગા થઈ જાય, એ દિવસે મારાથી પહોંચાય નહીં. એવું ઘણી વાર બને, પહોંચી જ ના શકું કોઈ રીતે. એટલે બીતા કહું કે હા રાખો રવિવાર રાખો, તો સાહેબ અમને ગેરંટી ન હોય કે રવિવારે પહોંચાશે કે નહીં પહોંચે, આમ જ થતું હોય. અને વૈષ્ણવ કે આશીર્વાદ આપો. મેં કીધું ભાઈ મને હા અલગ ડોલક જીવન ચાલી રહ્યું છે, આમાં ઓક્સિજન ઉપર ચાલે છે ગાડી, કાલની ખબર નથી, ક્ષણની ખબર નથી, અને આશીર્વાદ આપો આમ થઈ જાય. એટલે એવો લાચારીનો અનુભવ તો કાયમ માટે થઈ જાય. કારણ કે આપણે એવા પણ છતાં રામજીના ભરોસે આ લંગોટી વાળીને બેઠા છે કે રામજી કરે સો હોય, કાનજી કરશી સો હોશી. અમારા કિશનગઢમાં એક વૈષ્ણવ છે, ગુજર છે, એ બહુ સરસ સૂત્ર કે કાનજી કરશી સો હોશી. એટલે જે કાનજી કરશે થશે, નિજ જ છાતા કરી છે. આપણે શું કામ ચિંતા કરવી, આપણું એવું ખાતું છે કે કાનજી કરશી સો હોશી. એ કરશે એ જ થવાનું છે, પછી આપણે ઈચ્છે એ થવાનું નથી, એની ઈચ્છા છે એ થાય છે. તો ઈચ્છા કરવી શું કામ? એટલે ઈચ્છા કરવાની જ બંધ કરી. ઈચ્છા કરીએ તો એની ઈચ્છા છે એ થશે. એના ભરોસે હવે પહાડી બાબાની જેમ કે અમે કઈ આ લંગોટી કઈ બીજાના ભરોસે નથી માંગી, આ લોકોના ભરોસે નથી માંડી, આ તો રામજીના ભરોસે લંગોટી વાળી છે. એટલે હાથ કેમ લાંબો કરીએ, આપવું છે આપશે, ખાવાનું આપવું આપે, ના આપે ના આપે. ફાળો કરવા નહીં જાય એવા સાધુ નથી ફાળો કરવા જઈએ. પહાડી બાબા સારા સંત હતા. એની વાત મને કેવી, કાલે જ મેં વાત સાંભળી એમની. હા, મહાપ્રભુજીનું પહેલું સ્વરૂપ તૃતીયાત્મક રૂપ છે આપશ્રીનું, બીજું બિંદુ સૃષ્ટિ, ત્રીજું સંપ્રદાય રૂપ નાદ સૃષ્ટિ, અને ચોથું જે છે ભાગવત સેવા. આ કૃષ્ણ સેવા એ પોતે શ્રી આચાર્યચરણનું સ્વરૂપ જ છે. કારણ કે આ શ્રી ગુસાઈજીના વચનથી ટેલી થઈ રહી છે વાત. આનંદૈક સ્વરૂપાત અદભુત અદભુત કૃષ્ણ સેવા રસાબ્દિશ ચાનંદૈક સ્વરૂપ સખીલ મૂજિતમ હેતુ સામ્યમ હિ કાર્ય સ્વામીન શિવલ્લભાગ્નિ ક્ષણ સન્નિધાને કૃપાત પ્રાણ પૃષ્ઠ વિદાદીશ્વર વદંતિ દીક્ષાદ તાપો જનેશુ. શ્રી ગુસાઈજી સુંદર ભાવના પ્રકટ કરી. એ જ વ્યાસદાસજી કહી રહ્યા છે કે કૃષ્ણની સેવા પણ મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આપણે કૃષ્ણ સેવામાં ગયા એટલે મહાપ્રભુજીના સ્વરૂપમાં જ છીએ આપણે. કારણ કે આ કૃષ્ણ સેવા કેમાંથી પ્રકટ થઈ છે? આનંદૈક સ્વરૂપાત અદભુત અદભુત કૃષ્ણ સેવા અભૂત કૃષ્ણ સેવા રસાબ્દી. એ આનંદમાંથી આ કૃષ્ણની સેવાને રસાબ્દી રૂપ સાગર પ્રકટ થઈ ગયો છે. એ આનંદ રૂપ શ્રી આચાર્યચરણમાંથી. એટલે સેવા પણ આનંદાત્મિકા છે.
કે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવી છે સેવાના સ્વરૂપને શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં એ બતાવ્યું છે કે આ જે કાંઈ સેવાની સામગ્રી છે એ પણ બ્રહ્માત્મક જાણવી જોઈએ. એટલે અક્ષર બ્રહ્મ જ આ જગતના રૂપમાં પ્રકટ થયું છે એમ જાણીને સેવા કરવી જોઈએ. અહીં તો શ્રી ગુસાઈજી કહે છે આનંદૈક સ્વરૂપા તદભૂત યદભૂત કૃષ્ણ સેવા રસાબ્દિશ્ચ આનંદૈક સ્વરૂપ સખીલ મૂર્તમ હેતુ સામ્યમ વિકાર રહે. કાલે જ સામુદાય પ્રવચનમાં કીધું કે મેં એક જગ્યાએ પ્રવચનમાં એમ કહ્યું કે આપણે કેવા તરત તૈયાર થઈ જાય કે ભાઈ આપણે બે કંઠી છે ને તો ત્રીજી કંઠી એક સિદ્ધાંતની કંઠી પહેરવી જોઈએ. એક નામની કંઠી છે શરણાગતિની, એક સમર્પણની, એક સિદ્ધાંત મુક્તાવલી હજી પહેરવાની જરૂર છે. ત્યાં તો ઘણા વૈષ્ણવ ઊભા થઈ ગયા, ક્યારે આવીએ લેવા ત્રીજી કંઠી? આવું થાય કે આપવી નથી, ધારણ કરવી જોઈએ એમ કહું છું. તે ઘણા વૈષ્ણવ ઊભા થઈ ગયા, ક્યારે આપો છો ત્રીજી લેવા આવી જાય. બોલો, બે લીધી ત્રીજી એક વધારે, પણ મુક્તાવલી ધારણ નથી કરવી, ખાલી પહેરી લઈએ, ત્રીજી પહેરાવો ત્રીજી પહેરી લઈએ. આવું લાગે પહેરાવી નથી કે આપણે સાથે પહેરી લેવી જોઈએ, કે આપણે મુક્તાવલી ધારણ કરેલી રાખવી જોઈએ સિદ્ધાંતની. એટલે ઘણા તો ઊભા થઈ ગયા કે ભાઈ ક્યારે આપો છો? તો એ ત્રીજી હજી લઈ લઈએ કંઠી, બધા બે આપે, અમને ત્રીજી એક મળી જતી હોય તો હજી એક લઈ લે કંઠી. એટલે શ્યામ લાગે બોલાય એવું નથી. આમાં કોણ તરત અમલ કરે? મૂર્ખાઓ તરત જ અમલ કરે, બુદ્ધિશાળી વિચાર કરે, મૂર્ખા તરત જ એ છલાંગ જ મારે મૂર્ખાઓ. એટલે આ કૃષ્ણ સેવા જે પ્રકટ થઈ છે શ્રી આચાર્યચરણના આનંદક સ્વરૂપમાંથી પ્રકટ થઈ છે. આ કૃષ્ણ સેવાનો આનંદ જ આનંદ પ્રકટ થઈ ગયો છે કૃષ્ણ સેવાના રૂપમાં. એક જારીજી ભરવા મળે, ઘણા ક્યાંક દુઃખી થયા કરે, સેવામાં દુઃખી થતા હોય, સેવામાં દુઃખી થયા કરે. શ્રી મહાપ્રભુજીના વચન આપણે લેશું. મહાપ્રભુજી કહે છે કે સેવાનો દુઃખ થાય છે ઘણાને, કે આ સામગ્રી ન બની, આ શૃંગાર ન બન્યો, અમારી પાસે હીરાપોનાના આભરણ નથી, આ વસ્તુ જોઈએ વસ્તુ પ્રાપ્ત નથી, એ બનતું નથી, સામગ્રી બનતી નથી, કાંઈ થતું નથી. દુઃખી જ દુઃખી, સેવામાં દુઃખી, સેવામાં જ દુઃખી. આનંદનો સાગર છે આ સેવા, એમાં આપણે દુઃખનો અનુભવ, તાપ થવો જોઈએ કે ન થઈ શકે તાપ થવો જોઈએ, પણ જે વસ્તુ કરી રહ્યા છે એનો આનંદ પણ હોવો જોઈએ. તાપ હોય સારી વાત છે, પણ જે વસ્તુ બની રહી છે એનો આનંદ પણ આપણને થતો નથી. આપણને ક્યાંય કાંઈ આપણે કરતા જ નથી, ઓછું છે. એની માટે ગુસાઈજીની એક વાર્તા છે, આનંદનો સાગર કેવી રીતે પ્રકટ થયો છે સેવાના રૂપમાં, સેવાના મહાત્મ્યની કથા. વાર્તા પ્રસંગમાં આવે છે કે એક સ્ત્રી પુરુષ સેવા કરતા હતા, બહુ નિષ્કિંચન અવસ્થામાં સેવા કરે, એની પાસે કાંઈ નહીં, જે યથાલાભ સંતોષ જે પ્રાપ્ત થાય એનાથી ભગવત સેવા કરે. એમાં સ્ત્રી જે છે કોઈક શેઠની ઘરે સેવા જોયા આવ્યા, કોઈક શેઠને વૈભવથી સેવા થતી હતી. આ સ્ત્રી કોઈક ત્યાં ગયા અને શેઠના સેવાનું દર્શન કર્યું, ત્યારે ઘરે આવીને એમ થઈ ગયું કે હવે આવો વૈભવ હોય તો સેવા કરવી, બાકી નથી કરવી. આપણે પાસે કાંઈ નથી, આ સેવા કેવી થઈ રહી છે. શેઠના ઘરે વૈભવ જોયો ત્યાં સ્ત્રીનું મન ફરી ગયું કે આવો વૈભવ હોય તો સેવા કરવી. ત્યાં પુરુષને ખબર પડી, ગુસાઈજીના સેવક હતા, ગુસાઈજીના સેવક પણ સામર્થ્યશાળી હોય, તો ગુસાઈજીના સેવકને ખબર પડી કે આ સ્ત્રીનું મન બગડ્યું છે સેવામાં, કે દ્રવ્ય હોય તો સેવા કરું. ત્યારે એ પુરુષે સ્ત્રીને કહ્યું કે તું અમુક જગ્યાએ જા, એક વૃક્ષ નીચે જા અને ખોદ, તારે જે જોઈએ એ મળશે, જેટલું દ્રવ્ય જેટલું લઈ આવ. તો સ્ત્રીને થયું ચાલો જાઉં. દ્રવ્યમાં લાલસા જાગી, બહિર્મુક્તા આવે તરત જ, વસ્તુમાં પ્રેમ જાગે, ભગવત સેવા છોડીને વસ્તુમાં પ્રેમ જાગે એટલે બહિર્મુક્તા આવે. તો તરત જ ત્યાં ગયા, ત્યાં ખોદવા માંડ્યા. ત્યાં આકાશવાણી થઈ કે તમે આમાંથી દ્રવ્ય લઈ નહીં શકો, દેખાણ ધનના ઢગલા દેખાણા પણ લઈ નહીં શકો. તારા ઠાકોરજીની સેવાની જારીજીના એક પગલાનું પુણ્ય આપ. ઠાકોરજીને તમે જારી ભરો છો, ભરવા જાઓ ત્યારે એક પગલા ચાલો, એનું પુણ્ય મને આપ, તો આ દ્રવ્ય જોઈએ એટલું લઈ જાય. ત્યારે સ્ત્રીને થયું કે જારીજીના ભરવાનું નહીં, પણ જારીજીના ભરવા માટે તમે ડગલું ચાલો છો એનું એક પુણ્ય આપી દો તો બધું જ દ્રવ્ય લઈ જાઓ. એમ આકાશવાણી થઈ. ત્યારે સ્ત્રીએ કીધું કે હવે દ્રવ્ય ન જોઈએ, જારીજી જ ભરીશ. ઠાકોરજી એક જારીજી ભરવા મળે છે મોટી વસ્તુ. આ પુણ્ય ગુસાઈજી પાસે નામ નિવેદન લીધું હતું એટલે તરત જ બુદ્ધિ સૂઈજી કે આ દ્રવ્ય શું કામનું છે, જારીજી ભરીશ, ઠાકોરજીના જારીજી ભરીશ. એ પુરુષે પછી સમજાયું કે આ જારીજી આપણે ઠાકોરજીના ભરીએ છીએ, એના પગલે પગલે 100 અશ્વમેધ યજ્ઞ છે. આ 100 અશ્વમેધ યજ્ઞનું ફળ તો આ જારીજીના પગલે પગલે આપણને પ્રાપ્ત છે. એવી આ ભગવત સેવા છે, એટલે સેવા જ કરશું. એટલે સ્ત્રીએ કીધું હવે તો જારીજી ખાલી ભરવા મળે ને ઠાકોરજીના, એટલે વૈષ્ણવમાં ઉલટો અર્થ લઈ લે, ત્રીજી કંઠી બાંધવાનો જેવો અર્થ લે, જારીજી ભરી લેવો. 100 અશ્વમેધ યજ્ઞ
આ ત્રીજી કંઠી પહેલા તરત ત્રીજી કંઠી પહેલા તૈયાર થઈ જાય કે સેવા આખી શું કામ કરી? 100 અશ્વમેધ યજ્ઞનું ફળ તો જારીજીનું એક ભરી લેવી, એકવાર જઈને જારીજી ભરી આવો. તો એમ નથી કહેવા માંગતી આ કથા, એમ કહેવા માંગે છે કે આપણી સેવા કેવી છે આનંદાત્મિકા, કે એની એક એક જારીજીના પગલામાં 100 અશ્વમેધ યજ્ઞ છે. ભલે તમે કાંઈ ન કરતા હો, જારીજી ભરતા હો, ભોગ ધરતા હો, દાલ બાટી ભોગ ધરતા હો, જારીજી ભરો, ગુંજા માલા ધરાવતા હો, એ સેવા એટલી અમૂલ્ય છે. આ યજ્ઞ કરાવીને બધાને દોડાવે છે ને 25 ફૂટની જ્વાલામાં, આ એક ઠાકોરજીને જારી ભરવામાં એ સેવા શ્રી મહાપ્રભુજી આનંદાત્મિકા આવી સેવા પ્રકટ કરીને ઘરમાં પધરાવી છે. એક જારીજી ભરવા પણ મળી ગયા તો એ પણ આટલી વસ્તુ દિવ્ય છે. તો કેટલા જારીજી રોજ ભરી લઈએ છીએ, કેટલા અશ્વમેધ યજ્ઞ કરી નાખીએ છીએ, આપણને મૂલ્ય નથી થતું. આ સેવા એવી છે. એટલે જારીજી ભરવું એ બહુ ટોકન વસ્તુ છે, પકડી લેવાની જરૂર નથી. જેમ શ્યામુદાએ કીધું ત્રીજી કંઠી સિદ્ધાંતની હજી ધારણ કરવી જોઈએ. તો કારણ કે ક્યારે આપો છો લેવા આવી જાય, શ્યામુદા કંઠી આપવા હું તો એક તો ડરું છું, ત્રીજી ક્યાં બાંધવું બધાને. તો એનો મૂળ હેતુ એ છે કે સેવાનું મહાત્મ્ય બતાવ્યું કે ભગવત સેવા ખાલી જારીજી ભરવા મળી રહી છે, મહાન સૌભાગ્ય માનીને કરવી જોઈએ. જારીજી પણ જો મળે છે તો આપણે કંઈક તો સેવા જે પણ કરી રહ્યા છીએ આપણું મહત સૌભાગ્ય છે, આનંદનો સાગર છે. અને એ જ આચાર્ય ચરણનું સ્વરૂપ છે. એ શ્રી આચાર્ય ચરણનું જ સ્વરૂપ છે આ ભગવત સેવા. હજી ગુઢાર્થથી થોડોક વિચાર કરી લઈએ તો કેવી રીતે આ ભગવત સેવા જે છે, આચાર્ય ચરણનું સ્વરૂપ કેવી રીતે આ સેવા થઈ રહી છે. કારણ કે આચાર્ય ચરણનું સ્વરૂપ શું છે? આચાર્ય ચરણનું આ સ્વરૂપ જે છે ગૂઢ સ્ત્રી ભાવ અને ગૂઢ પુંભ ભાવ, પ્રભુમાં રહેલો ગૂઢ સ્ત્રી ભાવ અને સ્વામીજીમાં રહેલો ગૂઢ પુંભ ભાવ, એ શ્રી આચાર્ય ચરણના સ્વરૂપમાં રહેલું છે. આ સેવામાં પણ એ જ રહેલું છે કે ઠાકુરજી જે છે એનો ગૂઢ જે સ્ત્રી ભાવ જે છે ઠાકુરજીનો, એ આપણા સ્વરૂપના રૂપમાં પ્રકટ થયો છે. અને આપણી અંદર ગૂઢ પુંભ ભાવ પ્રકટ થઈ રહ્યો છે કે એનો આનંદ આપણે લઈએ, પ્રભુનો જે આનંદ આપણે લઈએ, એ ભોગતા ભાવ આપણી અંદર પ્રભુએ જગાવવા માટે શ્રી આચાર્ય ચરણ આપણને ગૂઢ ભાવનું દાન કરી રહ્યા છે સેવા દ્વારા. સેવામાં ભગવાન ભોગ્ય બની જાય, આપણે એના ભોગતા બની જઈએ. એ સેવાની આપણી માનસિક પરામતા, એ ભગવાન સ્વરૂપાનંદનો ભજનાનંદના આપણે ભોગી બની જઈએ, એવી ફળાવસ્થાનો અનુભવ આપણને સેવામાં થાય છે. સેવાયામ ફલમ ત્રયમ, આ સેવાની અંદર ફલ છે, નતું સેવાયા ફલમ ત્રયમ. આ સેવા એવી કિંમતી છે, સેવાનું મહાત્મ્ય એટલું છે. કારણ કે આચાર્યચરણનું સાક્ષાત સ્વરૂપ છે આ ભગવત સેવા. જ આચાર્યચરણની બેઠક કયો તો બેઠક છે, આચાર્યચરણનું સ્વરૂપ કયો તો આ સ્વરૂપ છે. ઠાકોરજીની સેવામાં ગયા એટલે શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગમાં આપણી પ્રાપ્તિ થઈ ગઈ છે કે મહાપ્રભુજી આપણને પોતાનામાં સ્થાપિત કરી રહ્યા છે. એવી આ ભગવત સેવાનો સાગર એ શ્રી આચાર્યચરણે પ્રકટ કર્યો છે. સેવાની દરેક વસ્તુ એવી સ્વરૂપાત્મિકા પ્રકટ થઈ છે કે આપણા ભાવનાકારોએ આપણને બતાવ્યું છે કે ઠાકોરજીના મંદિરના દ્વાર એ સ્વામીજીની પલક છે. ઠાકોરજીના તાલા મંગલ આપણે જે કરી રહ્યા છીએ, તાળું જે આપણે બહારથી લગાડી રહ્યા છીએ મંદિરને, એ સ્વામીજીની મુઠ્ઠી છે. તો દરેક સ્વરૂપ, આ દરેક સામગ્રી પણ અલૌકિક શ્રીઅંગ રૂપ છે. એવી સેવા આપણને શ્રી મહાપ્રભુજી આપી છે. જગતના કોઈ સાધના પદ્ધતિમાં, જગતના કોઈ સંપ્રદાયની અંદર આવી સાધના પદ્ધતિ નથી જ્યાં આવું દાન મહાપ્રભુજી કર્યું છે. પરમાનંદનું દાન આપણને પ્રથમથી જ કરી દીધું. આનંદ પરમાનંદ હોવાથી પરમાનંદની વાટ જોવાની નથી. પરમાનંદની પ્રાપ્તિ આપણને સેવા પધરાવીને સીધું પરમાનંદની પ્રાપ્તિ શ્રી આચાર્યચરણ આપણને કરાવી છે. તો આપણને પરમાનંદની અનુભૂતિ સેવામાં થાય. આ ભગવત સેવા જ મારી માટે પરમાનંદ રૂપ છે. એ શ્રી આચાર્યચરણના સ્વરૂપ, ચોથું સ્વરૂપ છે આચાર્યચરણનું આ ભગવત સેવા છે. કે આચાર્યચરણના પાદુકાજી બિરાજતા હોય, આચાર્યચરણના હસ્તાક્ષર બિરાજતા હોય, કે ચિત્રજી સ્વરૂપ બિરાજતું હોય કે ન બિરાજતું હોય, પણ આ ભગવત સેવા જ પોતે શ્રી આચાર્યચરણનું સ્વરૂપ જે છે એ ચતુરંગ સ્વરૂપ શ્રી આચાર્યચરણનું છે. અને એ ચતુરંગ સ્વરૂપનું નિરંતર ચિંતન કરીએ અને અનુભવ કરીએ આપણે કે આચાર્યચરણથી આપણે કેટલા નજીક છીએ, એ આચાર્યચરણના આપણને કેટલા અંતરંગ માનીને પોતાના સ્વકીયત્વેનો અંગીકાર આપણો શ્રી આચાર્યચરણને કર્યો છે. આપણે એને આચાર્યચરણને પોતાના માની રહ્યા છીએ, એનો મતલબ કે શ્રી આચાર્યચરણ આપણને પોતાના માની રહ્યા છે. ગમે એટલી ગાળો પડે, ગમે એટલું થાય, છતાં પણ આપણને વિશ્વાસ છે કે અમે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં છીએ. બધા લોકો કહી રહ્યા છે કે તમે આવા છો, તેવા છો, જે કંઈ કહેવું હોય કે, પણ આપણે શ્રી આચાર્યચરણના છે, આચાર્યચરણના છે, આચાર્યચરણ આપણા છે. અને એ ભાવ ખાલી બની ગયો તો બસ આપણું જીવનનું તો કલ્યાણ, એમાં જ આપણી કૃતાર્થતા છે. અને આ થોડું ઘણું મારી જે મહાપ્રભુ ઉત્સવ મનાવવાની આપણી આ પદ્ધતિ કે આચાર્યચરણના ગુણગાન જે આપણને આવડે એવા કહીએ અને આચાર્યચરણના સ્વરૂપનું કંઈક ચિંતન કરીએ. આમ તો બધી રિપીટેડલી બધી મારી વાત બધી પૃષ્ઠ પેષણવાળી જ છે, એમાં કોઈ નવું નથી કાંઈ. પણ છતાં શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમ એક જ કરવાનું છે. આ શ્રી કૃષ્ણ શરણમમ જ છે, ચાલો આમ જ ચાલુ રહ્યા કરે.
મારે એક ને એક વાત જ રિપીટ કરવાની આદત છે, એટલે કે નવું તો કાંઈ છે નહીં. ઘણા કંટાળીને પ્રવચન એટલે છોડી દે, બંધ કરો ને ભાઈ અમે એક ને એક વાત કરે છે. આ પ્રવચનમાં નવું કઈ આવશે ને, એક ને કરે ઘણા એટલે બંધ કરી દે કંટાળીને. એટલે આચારચરણના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ, કોઈ પણ રીતે કરવું જોઈએ, વધુ સારી રીતે કરવું જોઈએ. આચારચરણના સિદ્ધાંતનું ચિંતન કરવું જોઈએ, આચારચરણની વાણીનું ચિંતન કરીએ. શ્રી ગોકુલદાસ મુખિયા આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય પ્રકરણની વ્રજભાષા ટીકા લખનાર, એની પ્રસ્તાવના વાંચીએ તો શ્રી આચારચરણના સ્વરૂપનું કેટલું સુંદર એની પ્રસ્તાવનામાં, આ શાસ્ત્રા સર્વનિર્ણયના પ્રસ્તાવનાની અંદર કેટલું સુંદર રીતે એમણે આચારચરણ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. આ મુખિયા આવા હતા પુષ્ટિ માર્ગના મુખિયાજીમાં આવો ભાવ શ્રી આચારચરણ પ્રત્યે હતો કે જે મુખિયા હતા, જે ઠાકોરજી સેવાના મુખિયાજી હતા, જેણે 2 ટીકા લખી. આ શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયની વ્રજભાષા ટીકા બહુ સુંદર રીતે શ્રી ગોકુલદાસ સાંચીહરની લખેલી છે. એમની વાત એની પ્રસ્તાવનામાં જે લખી છે, ખાલી થોડીક જ વાત લખી છે આચારચરણ માટે, પણ મને એમ થયું કેટલો અહોભાવ એમને શ્રી આચારચરણ પ્રત્યે છે. એમ કહે છે કે આચારચરણની વાણીનું સેવન એ સાક્ષાત શ્રી આચારચરણ જ બિરાજી રહ્યા છે એ પ્રકારના ભાવથી જ કરવું જોઈએ, અને એ રીતે આ ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ કે આ ગ્રંથ માત્ર નથી, આ તો આચાર્યચરણ પોતે જ આપણી સામે ગ્રંથ રૂપે પ્રકટ થયા છે. એવો એમનો ભાવ, ગોકુલદાસજીનો એવો ભાવ છે કે આચાર્યચરણના ગ્રંથ રૂપે આપણી સામે પ્રકટ થઈ ગયા છે. આ સિદ્ધાંતના રૂપમાં, આ ગ્રંથના રૂપમાં, આ આચાર્યચરણની વાણીના રૂપમાં શ્રી આચાર્યચરણ પોતે જ પ્રકટ થયા છે. એવો ગોકુલદાસજી સુંદર ભાવ વ્યક્ત કર્યો. અને એમ કહેવાય છે કે એમણે આ ટીકા લખી, સર્વનિર્ણયની ટીકા લખી, અને પછી ત્યાં જ એમને દેહ ત્યારે છોડી દીધો. એટલે ભાગવતાર્થ લખ્યું નથી લગભગ. આવું સાંભળ્યું છે એમના વિશે કે એમને 2 લખ્યું અને જ્યારે સર્વનિર્ણય પૂરું કર્યું અને ત્યારે એમને દેહ છોડી દીધો. એટલે એમને આજ્ઞા જીવનલાલજી તાજજી મહારાજે આજ્ઞા કરેલી, શ્રી જીવનલાલજી તાજજી આજ્ઞા કરી કે ભાઈ વૈષ્ણવોને સંસ્કૃત ગ્રંથો સમજાતા નથી તો બ્રજભાષામાં કંઈક સાહિત્ય પ્રકટ થાય, શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય પુષ્ટિ માર્ગીય જાણવા જરૂરી છે, અને બ્રજભાષા બધાને અનુકૂળ આવે એવી રીતે ભાષામાં એની ટીકા થાય. એ જીવનલાલજી તાજજી એમને આજ્ઞા કરેલી ગોકુલદાસ મુખિયાજીને. અને જીવનલાલજી તાજજી મહારાજ અમારા 20 વર્ષની ઉંમરમાં લીલામાં પધાર્યા. 20 વર્ષની અવસ્થામાં, એ 20 વર્ષની અવસ્થાની અંદર પણ આપણો એવો ભાવ હતો કે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય જે છે એ વૈષ્ણવ વાંચે, સમજે અને એના જીવનમાં કંઈક આચરણ કરે, એવું કંઈક વ્રજભાષા સાહિત્ય પ્રકટ થાય, એવું ભાષાંતર પ્રકટ થવું જોઈએ. એ ગોકુલદાસ મુખિયા એમને પોતાનું એ વ્રત માનીને આપણી લીલામાં પધાર્યા પછી આપણે આ 2 ટીકાઓ વ્રજભાષામાં લખી અને સર્વનિર્ણય પૂરું કર્યું ત્યારે એમણે દેહ છોડી દીધું. તો એમણે એમ કીધું કે આચારચરણના વાણીનું અવગાહન કરવું એ સાક્ષાત શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ અવગાહન કરી રહ્યા છીએ, એનું સ્પર્શ કરી રહ્યા છીએ, વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીને સ્પર્શ કરી રહ્યા છીએ આપણે, એવો ભાવ એમનો પણ હતો. અને આ ટીકાઓ એટલી અત્યારે આપણને ઉપયોગી થઈ રહી છે કે મૂળ ગ્રંથનું તાત્પર્ય સમજવું બહુ કઠિન થઈ જાય જો આ ટીકા ના હોય. કારણ કે એમણે આવરણ ભંગને બહુ સરસ રીતે વણીને ટીકા લખી છે, બહુ ગહનતા અને ગૂઢતા છે છોડી દીધી, અને એ ભાવને એટલા સરળતાથી વ્યક્ત કરી દીધા કે સવર્ણને આવરણ ભંગ વાંચી ત્યારે ખબર પડે છે કે કેટલું પુરુષોત્તમજીની વાણીમાં આપણે જઈએ તો કેટલું જે કઠિનતા છે એમને કેટલી સરળતાથી. ઘણા પ્રશ્ન મને ટીકાઓમાં નથી સમજાણા, કારણ કે મારી એ મંદ બુદ્ધિને કારણે સંસ્કૃત ભાષાની જે આવરણ ભંગ વગેરે બરાબર સમજાણી નહીં, પણ વ્રજભાષા ટીકા સમજી તરત જ મને સમજાઈ ગયું, તાત્પર્ય સમજાઈ ગયું. એટલી સુંદર રીતે એમણે આવરણ ભંગને વ્રજભાષામાં સમજાવી છે. એટલે ઉપકાર ભૂલી શકાય, એમનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી. આ ગોકુલદાસ મુખિયાજીનો પણ ઉપકાર બહુ છે કે જેમણે આ સાહિત્ય આપ્યું, અને આ ટીકા પ્રાપ્ત કરાવી એનો ઉપકાર ભૂલી શકાય એમ નથી. વલ્લભાચાર્યજી ટ્રસ્ટ માંડવી તરફથી પૂજ્ય શરદ દાદાએ આ 2 ટીકાઓ પ્રાપ્ત કરાવી, એમનો પણ ઉપકાર ભૂલી શકાય એમ નથી. બધા એના આ મહાપ્રભુજીના આ માર્ગમાં જેમણે પણ આ સિદ્ધાંતને વૈષ્ણવ સુધી પહોંચાડે છે, બધા એના ઉપકાર છે આપણા પર. બધાના ઉપકારનું સ્મરણ કરવું. આ ચતુરંગ સ્વરૂપમાં બધા બિરાજી રહ્યા છે. વલ્લભ સંતતિ નિત્ય પ્રતિ નિરખું, વલ્લભ દાસન દાસ કહાવું. અને આ બધાને આપણે દાસના પર દાસ છે, જેને આ ભગીરથ કાર્ય અત્યાર સુધી કર્યું અને આપણને આનંદ પ્રાપ્ત કરાવ્યો. બધાને વંદન કરીએ છીએ, બધાના ઉપકારનું સ્મરણ કરીએ છીએ, અને બધાના દાસના દાસ બનવાનું હંમેશા. કારણ કે આવું કાંઈ કાર્ય આપણાથી થઈ શક્યું નથી, મારાથી તો થઈ શક્યું નથી. આ બધાએ કર્યું છે, આ પ્રાપ્ત કરાવવું, આટલું પ્રૂફ રીડિંગ કરવું, આટલા પ્રતો છપાવવી, બધાને પહોંચાડવી, અને જે વૈષ્ણવ પણ સહયોગ કર્યો હશે ઘણા, પણ આવું કાર્ય ક્યારે આપણાથી થઈ શક્યું નથી, થશે પણ નહીં કદાચ. છતાં બધાને ઉપકારનું સ્મરણ તો કરી શકીએ કે આ ટીકા વાંચી છે, એમના ઉપકાર આપણી ઉપર છે. આચારચરણ મુખારબિંદુ રૂપ છે તો અન્ય વૈષ્ણવાચાર્ય કયું અંગ છે?
દરેક સંપ્રદાયના અંદર એના આચાર્યને કંઈક ને કંઈક એમના પ્રત્યેની ભાવના દરેક સંપ્રદાયમાં અલગ અલગ પ્રકારથી છે. તો રામાનુજ સંપ્રદાયમાં શ્રી રામાનુજાચાર્યને શેષજીના ભગવાન શેષ શૈયામાં પડ્યા છે, એમનો જે શેષજી છે એ શેષજીના અવતાર રૂપ શ્રી રામાનુજાચાર્ય છે એમ માનવામાં આવે છે. અને દરેક સંપ્રદાયની અંદર એમના આચાર્યો માટે એક ભાવના છે. આપણે ત્યાં મુખારવિંદ રૂપ માન્યા છે આચાર્યચરણને, બીજા લોકો પણ મુખારવિંદ રૂપ માને પણ છે, કારણ વાણી મુખમાં છે એટલે વાણી આચાર્ય દ્વારા પ્રકટ થાય છે. એટલે વાણીના રૂપ તો દરેક આચાર્ય હોય જ છે, દરેક મુખારવિંદ રૂપ દરેક માનતા હોય છે, પણ વિશેષ રૂપે ભગવાનના કયા સ્વરૂપ રૂપ પણ એમને માનતા હોય છે. રામાનુજાચાર્ય માટે શેષજીના અવતાર રૂપ એમને માન્યા છે. એમને ત્યાં એક વેદાંત દેશિક થયા છે આચાર્ય રામાનુજ સંપ્રદાયમાં. એમને વૈકુંઠના ઘંટા, વૈકુંઠમાં જે ઘંટનાદ થવાનો જે ઘંટો જે છે એના અવતાર રૂપ માનવામાં આવ્યા છે. લઈને નથી આવ્યો, આવતી વખતે લઈને આવીશ. શ્રી પુરુષોત્તમજીનો સ્વવૃત્તિવાદની અંદર ગુરુ શિષ્યના સંબંધ વિશે અને એના કર્તવ્ય સમજાવાયું છે. એ ગ્રંથનો આપે ઉલ્લેખ કરેલો છે, પણ એ વચન જણાવશો તો હું આવતી વખતે જરૂર લઈને આવીશ. પુરુષોત્તમજીના વચન આપણે લઈને જોશું. ચર્ચા જે છેડાણી હતી એમાં કે ભાઈ વલ્લભકુલના બાળકો ચરણસ્પર્શ આપીને પણ જો દ્રવ્ય લે તો એ મહાપ્રભુજીની વાણીનો વિક્રય થઈ જાય એવું મંતવ્ય હતું. હકીકતમાં ગ્રંથ ભણાવીને જ દ્રવ્ય લેવું જોઈએ એ પ્રકારની પુરુષોત્તમજીની આજ્ઞા છે. એમાં વિક્રય નથી થતો. અધ્યાપનને વિક્રય ન માની શકાય. એક સ્વકર્તવ્ય છે આચાર્યનું, આચાર્ય બાળકોનું એ કર્તવ્ય છે કે એમને એમ લે તો ઋણી થાય. જો દ્રવ્ય લઈ લે ને ભણાવે નહીં તો ઋણી થાય. ભણાવીને, કથા કરીને નહીં, ભણાવીને અયાચિત દ્રવ્ય ચરણમાં સ્વીકારે તો એનાથી જ એને પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ. યથાર્થ જ્ઞાન વિના અનુમાન ભ્રમ હોઈ શકે તો ભ્રમ પ્રમાણ કેવી રીતે હોઈ શકે? ભ્રમ કોઈ પ્રમાણ હોય જ નહીં, વિરોધી છે. ભ્રમ અને પ્રમાણ પરસ્પર વિરોધી છે. ભ્રમ કોઈ પ્રમાણ હોતો જ નથી, પણ જ્યાં સુધી આ ભ્રમ છે એવું ન લાગે ત્યાં સુધી એને પ્રમાણ માનતા હોઈએ છીએ. ભ્રમ અને જો ખબર પડી ગયા ભ્રમ છે તો એ પ્રમાણ કોઈ હોય જ નહીં ને. ભ્રમ અને પ્રમાણ પરસ્પર વિરોધી છે. હવે ક્યાંક મહાપ્રભુજી લખ્યું છે ઉક્તમ, ક્યાંક લખ્યું છે રચિતમ, ક્યાંક પ્રકટિતમ, વિરચિતમ, પણ મધુરાષ્ટકમાં પ્રકટિતમ લખ્યું છે. બધું એક જ છે, અર્થ છાયા એક જ છે. બધી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત કે શ્રી મહાપ્રભુજી દ્વારા વિરચિત એ બધું એક જ અર્થ છાયાની દ્રષ્ટિએ બધું એક જ છે. એક જ પ્રકારની અર્થની છાયા એમાં આવી રહી છે બધામાં. શબ્દ ભલે અલગ વાપરાય, શ્રી મહાપ્રભુજી દરેક જગ્યાએ દરેક ગ્રંથમાં અલગ અલગ શબ્દ વાપરીને એકને એક વાતને અલગ શબ્દમાં કહી છે. માનસીસા પરામતા કહી છે, ક્યાંક તન્નવત્વ કહ્યું છે, ક્યાંક એને ફલ નિરોધ કહ્યો છે, ક્યાંક વ્યસનોત્તર કૃતાર્થતા કહી છે. અવસ્થા થોડો ફરક છે, પણ વસ્તુતઃ એક જ છે. મધુરાષ્ટકની ટીકા જોઉં તો ખબર પડે કે પ્રકટિતમ માટે કોઈ ટીકાકાર શું કહે છે, પછી હું કંઈક કહી શકું કે પ્રકટિતમ કંઈક તાત્પર્ય કંઈક અલગ છે કે એનું. અત્યાર સુધી તો એક છે એવું માનું છું, પણ આવતી વખતે હું મધુરાષ્ટકની ટીકા કોઈ ટીકાકાર શું આજ્ઞા કરે છે એ જોઈને કહી દઈશ. અને પુરુષોત્તમજીના વચન પણ આવતી વખતે આપણે લઈ લેશું. પ્રવૃત્તિવાદ શ્રી પુરુષોત્તમજીનો છે. પુરુષોત્તમજી એવી કૃપા કરી છે કે મહાપ્રભુજીની જે વાત સ્પષ્ટ નથી એ વાત પુરુષોત્તમજીના ગ્રંથોથી એ સ્પષ્ટ થઈ જાય છે, આપણને દિશા મળી જાય છે. અને ચર્ચા જેને છેડી છે એને પણ હું ધન્યવાદ આપું છું કે ચર્ચા છેડાની તો આપણને વિચારવાનો અવસર મળ્યો કે ભાઈ રશિયામાં બાળકો વધારે પછી વૈષ્ણવ ચરણ સ્પર્શ કરે તો એ નામનો વિક્રય થઈ ગયો. પછી મહાપ્રભુજીના ગ્રંથ ભણાવે તો મહાપ્રભુજીની વાણી વિક્રય થઈ ગયો. પછી એ ભાઈએ મેં એમણે સ્વીકારી લીધું કે આપે જે કીધું એ બરાબર છે, મેં સ્પષ્ટતા આપી દીધી, એને સ્વીકારી. એ પણ ધન્યવાદ છે એમને પણ કે એમણે સ્વીકારી લીધું કે ભાઈ આપે કીધું મારી કંઈક સમજવામાં થોડીક વધારે પડતી મિસ્ટેક હશે, એટલે મેં કાંઈ વાંધો નહીં, ભૂલ કરવો આપણો અધિકાર છે. આપણા બધાની ભૂલ કરવી અધિકાર છે, ભૂલ તો થાય, એમાં તમારે કંઈ ક્ષોભની જરૂર નથી. પણ એને કીધું કે આ વાત મેં આપનામાંથી શીખી છે, આપના પ્રવચનમાંથી જાણી છે. મેં કીધું તો
તો મેં હું જે વખતે ભૂલ કરી ગયો થોડી ઘણી, બની શકે એવું કાંઈ નથી. પણ મેં કીધું ક્યાં પ્રવચન યાદી અપાવો, તો મને યાદી અપાવો. તો મને યાદી અપાવી કે આપણે ગુસાઈજીના ઉત્સવ દિવસે પ્રવચન કર્યું અને એમાં એમ કીધું કે ભાઈ હું શિબિર કરીને કંઈ ચણસ્પર આપું છું, હવે આજથી બંધ કરી દઉં છું. અને